ગીર સોમનાથ જિલ્લાના બ્લેકસ્ટોન ક્વારી લીઝ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારી પરેશાન કરતા હોવાનો મુદ્દો ઉઠ્યો, જેના કારણે 3 પ્રોજેક્ટમાં સપ્લાય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અધિકારીએ ગાડીના 15,000 અને મહિનાના 1.5 લાખનો હપ્તો માંગતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. હપ્તા રાજ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆતની તૈયારી કરવામાં આવી છે. જે અધિકારીઓ ખાણ ખનીજમાં જે 11 મહિનાના કરાર ઉપર આધારિત છે, એ લોકોને ખાણ ખનીજની કોઈ જાતની પીડી નથી. સવારથી બહાર નીકળી જાય છે અને પૈસા ઉઘરાવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી. અને એ પોતે કોઈ કર્મચારી કાયમી હોતો નથી, જેથી કરીને એને કોઈ પણ જાતનો ડર હોય. એમ અમે કાયદેસર રોયલ્ટી કાઢીને ગાડીઓ ટ્રકો બધી મોકલીએ છીએ, પણ છતાં આ લોકો ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ફોલ્ટ ગોતી અને અમારી ઉપર દંડ કરે છે. અને બાકીનું જે કંઈ આ કનડગત કરતા અધિકારીઓ છે એની સામે કેમ પગલા લેવા, એના માટે સીએમ સાહેબને અને કમિશનર સાહેબને અમારે રજૂઆત કરવાની.